हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની જે કુલ 188 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો કે તેની અંદર ઓનલાઈન જે તેનું ફોર્મ હોય તો કે તે કઈ રીતે ભરવું અને તેની અંદર કઈ કઈ લાયકાત માંગી છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। અને સાથે સાથે જે આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તો કે તે 16/1/2024 સુધી તમે અરજી કરી શકો છો। તો કે આપણે આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાના આગળ રાખજો। સૌથી પહેલા તો ગૂગલ ક્રોમની અંદર જઈને ઓજસ નામની વેબસાઇટ લખવાની, જે તમે તે ઓજસ નામની વેબસાઇટ લખતા તમે અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ જોઈ શકશો તે પ્રકારની એક વેબસાઇટ આવશે। તો કે તેની અંદર જઈને તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશન તેની અંદર એપ્લાય પર ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું, એટલે કે કયા ડિપાર્ટમેન્ટની અંદર ફોર્મ ભરવાનું છે। તો તમારે અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તે ક્લિક કરવાનું અને જેવું ક્લિક કરશો કે તમને અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ કુલ 2 ભરતીની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે। એક તો રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, જેની છેલ્લી તારીખ 16/1/2024 છે। અને બીજી ભરતી તો ગુજરાત સબ કોર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 જે 4304 ની ભરતી આવી છે, તો કે તેની અંદર પણ ફોર્મ ભરવાના ચાલુ છે અને તેની છેલ્લી તારીખ 31/1/2024 છે। તો આપણે તેનો વિડીયો પણ બનાવીને મૂકી શકીશું, જે તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો। અને તો અહીં આપણે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિકલ આસિસ્ટન્ટની અંદર ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી જોવાની છે, માટે તેની ઉપર એપ્લાય પર ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં તમને તેની માહિતીની જે પ્રાથમિક માહિતી છે તે આપશે, જેની અંદર અહીં તમને તેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર, એટલે કે કયા નંબરની ભરતી છે, પછી તે કયું પોસ્ટ છે, પછી ક્લાસ, પછી કયું ડિપાર્ટમેન્ટ છે, પછી તેની વધારાની માહિતી આપશે, પછી તેનો પગાર જે 49,060, 49,600 અને 40,800 તે બે ભરતી માટે 2 પગાર છે અને 5 વર્ષ ફિક્સ છે અને તેની ઉંમર એ 18 થી 37 વર્ષ સુધી હોય તો તમે તેની અંદર ફોર્મ ભરી શકશો। અને અહીં વધારાની માહિતી છે, ત્યારબાદ તમારે અહીં એપ્લાય પર ક્લિક કરવાનું। જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો કે તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તે પ્રકારનું ઇન્ટરફેસ આવશે। તો કે અહીં તમને સૌથી પહેલા તો એન્ટર રજિસ્ટ્રેશન નંબર એક આવશે, પછી એક બર્થ ડેટ આવશે અને આની અંદર જો તમે એપ્લાય વિથ OTR, પછી સ્કીપ, પછી ફોરગેટ રજિસ્ટ્રેશન અને ન્યૂ રજિસ્ટ્રેશન તે 4 નંબરના ઓપ્શન દેખાશે। જો તમે તેની અંદર એપ્લાય ફોર OTR, એટલે કે એપ્લાય વિથ વન ટાઈમ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને જો તમે ફોર્મ ભરવાનું ક્લિક કરશો તો કે તમારે અહીં તે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, પછી બર્થ ડેટ, અને જેવો તે નાખશો ત્યારે તમારે જે પ્રાથમિક ડિટેલ છે, નામ, પછી તમારો ક્રિમિનલ નંબર, પછી તમારી જે કેટેગરીનું સર્ટિફિકેટ હોય તે, પછી તમારું એડ્રેસ, તે સામેની માહિતી છે તે આપોઆપ ભરાયેલી આવે છે અને તમારે માત્ર જે ફર્સ્ટ નેમ માટે જે લાયકાત છે તે જ ભરીને તમે પોતાનું ફોર્મ કન્ફર્મ કરી શકો છો। પરંતુ અહીં આપણે તે સંપૂર્ણ ફોર્મ કઈ રીતે ભરવું તે જોવાનું છે, માટે અહીં આપણે સ્કીપ પર ક્લિક કરીશું અને જેવું તમે સ્કીપ પર ક્લિક કરશો કે અહીં જે પ્રકારનું જોઈશું ટાઇટલ, પછી સરનેમ, પછી ફર્સ્ટ નેમ, પછી ફાધર અથવા હસબન્ડનું નેમ, પછી મધર નેમ, પછી જેન્ડર, પછી બર્થ ડેટ, પછી મેરિજ સ્ટેટસ, પછી કેટેગરી જેની અંદર તમે જે પણ જનરલ EWS, પછી SC, પછી SCBC, પછી ST આવી 4 કેટેગરી આવશે। પછી તમે અહીં પ્રેઝન્ટ એડ્રેસ, એટલે કે હાલ તમે જે વિસ્તારમાં રહેતા હોય તેનું એડ્રેસ, અને અહીં તમારું પરમનન્ટ એડ્રેસ, એટલે કે તમારું કાયમી સરનામું કઈ છે તે અહીં માહિતી નાખવાની। પછી અહીં તમારો મોબાઈલ નંબર, એટલે કે તમે મોબાઈલ નંબર અને ઈમેલ તમારું નાખવાનું, અને અહીં જે પણ ઈમેલ અને મોબાઈલ નંબર નાખો એ તમારું કાયમી હોય તો કે તે નાખો, કેમ કે આની અંદર ભરતી રિલેટેડ જે પણ મેસેજ હશે તે અહીં મોબાઈલ નંબર અને ઈમેલ ઉપર આવશે, માટે તમારે અહીં જે કાયમી અને જે પરમનન્ટ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર હોય તે નાખો અને તે અહીં પાછું રીટાઈપ કરીને મોબાઈલ એડ્રેસ અને ઈમેલ નાખી દેવાનું। અને ત્યારબાદ અહીં જો તમે રમતગમતના લાયકાત ધરાવતા હોય તો તમારે યસ કરવાનું, નહીંતર બધું જેમનું જેમ છે ત્યાં જ રહેવાનું। અને અહીં ફિઝિકલ ચેલેન્જીસને જોઈએ તો કે તેની અંદર જો તમે કોઈ પણ દિવ્યાંગનું જો સર્ટિફિકેટ ધરાવતા હોય અને તેની અંદર જે પણ પ્રકારની દિવ્યાંગતા હોય તે પ્રમાણેનો અહીં વિકલ્પ ટીક કરીને તેને અમે ટીક કરી લેવું, અને જો ન ધરાવતા હોય તો અહીં નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું। અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર, તો કે તેની અંદર તમારે જો કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોય તો તમારે યસ રાખવાનું, ન ધરાવતા હોય નો, પરંતુ એઝ પર ગવર્મેન્ટ, એટલે કે જે સરકારી રૂલ પ્રમાણે બેઝિક નોલેજ ધરાવવું એ જરૂરી છે, એટલે કે અહીં યસ પહેલેથી જ હોય છે, અને જો તમે ન ધરાવતા હોય તો તમે નો પણ કરી શકશો। અને અહીં કોઈ પણ
કે વિડોનું સર્ટિફિકેટ હોય તો તે, પછી એક્સ સર્વિસમેન હોય તો કે યસ કરવું. પછી અહીં જે પણ વધારાની વિગત છે જો તે પ્રમાણે તમે લાયકાત ધરાવતા હોય તો તમારે યસ કરવું, વરના જેમનું સેમ છે તેમના તેમ રહેવા દેવું. અને ત્યારબાદ અહીં ભાષાની વાત કરીએ તો કે તેની અંદર બધા ઉપર ક્લિક કરી નાખવું. બધા પર ક્લિક કરીને એટલે કે તમે બધી ભાષા એ રીડ વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. અને ત્યારબાદ અહીં જો લાયકાતની વાત કરીએ તો કે તેની અંદર જે આ ભરતી છે તો કે તે ગ્રેજ્યુએટ ઉપર છે. અને તેની અંદર જો લાયકાતની વાત કરીએ તો કે અહીં તમે જે પણ આપણે વિષય કેવી તો કે તેની અંદર તમે સ્નાતક થયેલા હોવા પડે અથવા તો અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ તે વિષય મુખ્ય વિષય તરીકે તેની અંદર કરેલું જોઈએ. તો કે તેની અંદર પહેલો વિષય તો કે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ એટલે કે એડવાન્સ આંકડાશાસ્ત્ર તે તમારો જો મુખ્ય વિષય અથવા તો મુખ્ય વિષય હોય તે. પછી એપ્લાઇડ મેથેમેટિક્સ, પછી બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ એટલે કે બિઝનેસ ધંધાકીય આંકડાશાસ્ત્ર, પછી બિઝનેસ ઇકોનોમિક્સ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર, પછી મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે ગાણિતિક આંકડાશાસ્ત્ર, પછી એપ્લાઇડ ઇકોનોમિક્સ અથવા તો એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ એટલે કે તે વિષય મુખ્ય વિષય અથવા તો તેની પર ગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. અને ત્યારબાદ ઇકોનોમેસ્ટિક અને પછી ઇકોનોમિક એટલે કે અર્થશાસ્ત્ર, પછી મેથેમેટિક્સ, પછી સ્ટેટિસ્ટિક્સ આજની જે પણ સબ્જેક્ટ આપ્યા તેની અંદરથી તમે જે કોઈ પણ એક વિષયની અંદર મુખ્ય વિષય તરીકે ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને આ તમારે કઈ રીતે પસંદ કરવું તો કે જો તમને જે ડિગ્રી આપવામાં આવી હોય તો કે તેની અંદર જે ડિગ્રી હોય તો કે તેની અંદર તે મુખ્ય સબ્જેક્ટ લખેલો હોય તે પ્રમાણે જો અહીંથી જે કોઈ પણ એક સબ્જેક્ટ મેચ થતો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. અને તે ક્લિક કરીને અહીં તમારું પર્સન્ટેજ એટલે કે જે છેલ્લા સેમની 6થા સેમની માર્કશીટ હોય તો કે તેની અંદર તમારે ટકાવારી આપી હોય તે અહીં નાખવાનું. પછી અહીં ક્લાસ તે પણ તેની અંદર આપ્યું. અને અહીં જેમાંથી તે ડિગ્રી મેળવી હોય તે અહીં તે બોર્ડનું નામ અથવા તો યુનિવર્સિટીનું નામ નાખવાનું. પછી સ્ટેટ તો કે ગુજરાત, પાસિંગ બસ, પછી અહીં તમારી ટ્રાયલ એટલે કેટલી ટ્રાયલની અંદર પાસ થયા અહીં. અને અહીં જે છેલ્લી ટ્રાયલ મારી હોય તો કે તેની જે લાસ્ટ ટ્રાયલ હોય તો કે તેનું અહીં સીટ નંબર લખો. ત્યારબાદ અહીં હું ખાતરી કરું છું તે વાંચીને તમારે અહીં યસ પર ક્લિક કરી દેવાનું. અને તમે જેવું યસ પર ક્લિક કરશો પછી અહીં સેવ કરી નાખવાનું. અને ત્યારબાદ તમારી અરજી એ ભરાઈ જશે, પરંતુ તમારે અહીં ફોટો અપલોડ કરવાનો રહેશે. તો કે તમે અહીં અપલોડ ફોટો અને સિંક કરીને સિગ્નેચર તો કે તેની અંદર અહીં તમારે જે એપ્લિકેશન નંબર એટલે કે જે સેવ કરશો તો ત્યારે એક એપ્લિકેશન નંબર આવશે તે તમારે કોપી કરીને અહીં એપ્લિકેશન નંબર કોપી કરીને પેસ્ટ કરવાનો. અને અહીં બર્થ ડેટ નાખીને અહીં તમે ઓકે આપશો એટલે કે તમારે ફોટો અને સાઇન ત્યાં અપલોડ કરવાનો આવશે. તો કે ત્યાં તમારે તે ફોટો અને સાઇન અપલોડ કરીને તમારે તેને કન્ફર્મ કરવાનું રહેશે. તો કે અહીં તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું. અને તમે જેવું અહીં કન્ફર્મ પર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીં જે એપ્લિકેશન નંબર આવ્યો તે અહીં એપ્લિકેશન નંબર જે કોપી કર્યો હતો તે અહીં પાછો પેસ્ટ કરવાનો. અને પછી બર્થ ડેટ નાખવાની અને ઓકે કરશો તો કે તમને તમારું ફોર્મ દેખાડશે. અને તેની અંદર તમે એવું કહેવામાં છે કે તમે અરજી કન્ફર્મ કરવા માગો છો તો કે તમારે ત્યાં કન્ફર્મ કરી નાખવાનું એટલે તમને એક કન્ફર્મેશન નંબર મળશે. અને જેવો તમે કન્ફર્મેશન નંબર મળશે ત્યારબાદ જો આપણે ફીની વાત કરીએ તો કે આની અંદર જો તમે અનામત કેટેગરીના હોય તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી, પરંતુ જો તમે બિન અનામત કેટેગરીના હોય તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. માટે તમે અહીં ઓનલાઈન પોસ્ટ અથવા ઓફિસ ચલણ તો કે ત્યાં ઉપર જઈને ફી ભરવાની રહેશે. અને ત્યારબાદ અહીં સિલેક્ટ જોબ તો કે તેની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ તે પર ક્લિક કરવાનું. પછી અહીં તમને જે કન્ફર્મેશન નંબર મળ્યો તે અહીં ક્લિક ભરવાનો રહેશે. અને ત્યારબાદ તમારી અહીં બર્થ ડેટ નાખવાની. અને ત્યારબાદ તમે અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ તે ઉપર ક્લિક કરીને તમે એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અથવા તો પેટીએમ કોઈ પણ પ્રકારે તમે અહીં ફી કાપી શકો છો. અહીં ઓનલાઈન પર ક્લિક કરીને તે ફી કપવાની રહેશે. પણ જો તમે જે એપ્લિકેશન કરી તો તેની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે અહીં તે પણ ડાઉનલોડ કરી શકશો. અને અહીં તમે ચેક અર્લિયર ઇનકમ્પ્લીટ પેન્ડિંગ એટલે કે તમારે જો ફી ભરી હોય અને તે પેન્ડિંગ બતાવતું તે અહીં જોઈ શકશો. અને અહીં જે ઓનલાઈન પેમેન્ટની જે રિસિપ્ટ હોય તે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. અને તે તમારે રિસિપ્ટ ખાસ કરીને ડાઉનલોડ કરી લેવી, કેમ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ત્યારે તે કદાચ માગી શકે છે. તો આપણે આજના વિડીયોની અંદર જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જે રિસર્ચ આસિસ્ટન્ટના ફોર્મ કઈ રીતે ભરવા તેની અંદર ફી કેટલી છે તે તમામ માહિતી આપણે આજના વિડીયો મેળવી. અને જો તમે આવા જ ભરતી રિલેટેડ વિડીયો જોવા માંગતા હોય
તો તમે અમારી યુટ્યુબ ચેનલ આરવ લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો. અને જો હજી સુધી આપણે જે રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટનું એક જે જૂના વર્ષની અંદર જે પેપર લેવાનું તે પણ મૂકી દેવામાં આવ્યું હતું, તો તમે તે પણ જોઈ શકશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.